નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 ની અંદર જે લેવામાં આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો કરવા જઈ રહ્યા છીએ। ઓરિજિનલ પેપર છે। હવે તમારે શું કરવાનું છે તો તમારો ABCD કે E કોઈ પણ કોડનું પેપર આવ્યું હોય, સૌથી પહેલાં તમારા જે પેપર છે એની અંદર પ્રશ્ન તમારે શોધવાનો છે। 1 થી 40 નંબરના પ્રશ્નોમાં આ નંબર આપેલો હશે કે નીચેનામાંથી કયો મહિનો બાકીનાથી જુદો પડે છે। તો ફટાફટ તમે શોધી લો મિત્રો। તમારું 120 ગુણનું પેપર સોલ્યુશન કરી દઈશું, કોઈ ટેન્શન લેવાનું છે નહીં। તો અહીં સપ્ટેમ્બર મહિનો છે તે અલગ પડે છે, તેની અંદર દિવસ જે છે તે મિત્રો 30 હોય છે, બાકીના મહિના જે છે તેની અંદર 31 હોય છે। તો સાચો જવાબ આવશે આપણો ડી। નીચેનામાંથી કયો વિકલ્પ બાકીનાથી જે છે તે જુદો પડે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં પારો છે ડી એ બીજાના કરતાં અલગ પડે છે। પ્રશ્ન નંબર 32, જો કોઈ માસની 7 તારીખે શુક્રવાર હોય તો તે જ માસની 30 તારીખે કયો વાર આવશે? તો મિત્રો રવિવાર આવશે। ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર આગળ, જે આપણને આકૃતિ આપી છે અને આકૃતિની દર્પણની અંદર જોઈએ તો દર્પણની અંદર કઈ પ્રકારની દેખાશે? તો દર્પણની અંદર ડાબું છે તે જમણી બાજુ થઈ જશે। નીચે આપેલી અલગ પડતી આકૃતિની વાત કરીશું તો સી। આ મિત્રો 5 છે, અહીં 2 છે, અહીં 4 અને અહીં 6, તો અહીં એકી સંખ્યાવાળું સી અલગ પડે છે। ત્યારબાદ નંબર વાત કરીશું 35 પ્રશ્ન નંબર, મેચેસ્ટિક પેટર્નને આગળ વધારતા અહીં ચોથા નંબરની જો આકૃતિ દોરવી હોય તો કેટલી દિવાસળીઓની જરૂર આપણને પડશે? તો સાચો જવાબ આવશે 22। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 36, નીચેનામાંથી એક્સ જ્યાં આપેલો છે ત્યાં સાચો જવાબ શું આવશે? તો 136 આવશે। પ્રશ્ન નંબર 37, રમેશ મૂળ જગ્યાએથી 3 કિલોમીટર ઈશાન દિશામાં, ત્યાંથી 90 ડિગ્રીના ખૂણે વાયવ્ય દિશામાં 4 કિલોમીટર ચાલે છે, તો રમેશ મૂળ જગ્યાએથી અત્યારે કેટલા કિલોમીટર દૂર હશે? તો 5 કિલોમીટર જે છે તે દૂર હશે। પ્રશ્ન નંબર 38, મિત્રો અંગ્રેજી મૂળાક્ષરની શરૂઆતથી 10મા ક્રમે આવેલો મૂળાક્ષરની ડાબી બાજુએ ત્રીજા ક્રમે કયો મૂળાક્ષર જે છે તે આવશે? તો જી આવશે, એટલે સાચો જવાબ અહીં આપણે લખીશું બી। વિદ્યાર્થી મિત્રો, તમારી ફાઇનલ આન્સર કી SAB રાજ્ય પરીક્ષા બોર્ડ જાહેર કરશે તે માન્ય ગણાશે। દર્શાવેલા વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ આપણે શોધવાનો છે, તો મિત્રો કયો પડશે? 64, બરાબર છે। બાકીના બધા 7ના ઘડિયામાં આવે છે, જ્યારે 64 આવતો નથી। સૂર્યોદય સમય પડછાયો કઈ દિશાની અંદર હોય? તો મિત્રો પશ્ચિમ દિશાની અંદર હોય। એકદમ સહેલો પ્રશ્ન છે। પ્રશ્ન નંબર 41ની વાત કરીશું તો નીચેનામાંથી કયું ખોટું છે? તો બાદ બાકીની અંદર આ પ્રકારે તમે સમીકરણ લખી શકશો નહીં। અહીં જે આપણને સમીકરણ આપ્યું છે x/3 ઓછા 1/3 બરાબર x/3 પ્લસ 1/2, તો આપણને સાચો જવાબ શું મળશે? તો વિદ્યાર્થી મિત્રો આની અંદર હજી જે સમીકરણનો ઉકેલ આપણને બરાબર ઓપ્શન જે છે તે મળતા નથી, એટલે આપણે આને પ્રશ્નને અત્યારે ગ્રેસમાં કાઢીએ છીએ। મિત્રો જો સાચો જવાબ તમને આવડતો હોય તો 42 નંબર કરી અને તમારે નીચે જવાબ જે છે તે આપવાનો રહેશે। એક નિયમિત બહુકોણના દરેક બહુકોણ છે તેના બહુકોણનું માપ જે છે તે 72 અંશ હોય તો તે બહુકોણ કેટલા અંશનો બનેલો હશે? તો વિદ્યાર્થી મિત્રો 43માં આપણો સાચો જવાબ આવે છે, એ પંચકોણનો બનેલો હશે। અહીં બે મિત્રો પાસે આ પ્રકારના ગંજીપાના પત્તા છે અને એક પત્તું જોયા વગર ઉઠાવે તો એ પત્તું 1 નંબરનું હોય તો તેની સંભાવના આપણને કેટલી છે? તો મિત્રો 5માંથી 2 1 આપેલા છે, એટલે સાચો જવાબ આવશે સી। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 45, એક ક્રિકેટ ટીમની મેચ 1 વર્ષની અંદર 8 મેચો એમણે જીતી છે, તો જીતેલી મેચની ટકાવારી 20% છે, તો 1 વર્ષની અંદર કુલ કેટલી મેચો રમ્યા હશે? તો 40। 2x + 3 અને 4x - 5નો ગુણાકાર કરીએ તો ગુણાકાર કેટલો થશે? તો 8x² + 2x - 15। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 48, ઋણ 2/5 ઘાત આપણને -11 આપી છે, તો તેની વ્યસ્ત સંખ્યા છે તે કેટલી થશે? તો જવાબ આવશે મિત્રો એ। પ્રશ્ન નંબર 49, p² - 6 p - 16ની પદાવલી છે તેના અવયવ મેળવીએ તો અવયવ કેટલા થશે? તો સાચો જવાબ આવશે p - 8 p + 2, એટલે કે 49માં સાચો જવાબ સી છે। કઈ સંખ્યા છે તે પૂર્ણ ઘન છે? તો મિત્રો સાચો જવાબ જે છે તે 50માં આવશે 216। વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમારે પ્રશ્ન શોધી લેવાનો છે કે 7500ના 10% લેખે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ છે તે કેટલું થાય?
તો 9075 રૂપિયા થશે, એટલે કે બી ઓપ્શન સાચો છે. 5 0 ઘાત પ્લસ 2 ઋણ 1 ઘાત ગુણ્યા 2 વર્ગ છે, તો એની કિંમત આપણે કરવા જઈએ તો કેટલા થશે, તો 6 થશે. x પ્લસ વાય બરાબર 12 અને x ઓછા વાય બરાબર 4 હોય તો xનું મૂલ્ય આપણે શોધવાનું થાય, તો xનું મૂલ્ય 8 મળશે. પ્રશ્ન નંબર 54. એક થિયેટરમાં 65% પુરુષો છે, જો સ્ત્રીઓની સંખ્યા 504 હોય તો પુરુષોની સંખ્યા વિદ્યાર્થી મિત્રો કેટલી થશે, તો 936. 27 કિલોમીટરની મુસાફરી કર્યા પછી બસ દ્વારા મુસાફરી 3/5 ભાગ હજી બાકી છે, તો આખી મુસાફરી કેટલા કિલોમીટર હશે, તો 67 પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો કેટલી આવશે, 5. પ્રશ્ન નંબર 56. અહીં મિત્રો આપણને એક ત્રિકોણ એબીસી આપેલો છે અને સમદ્વિભુજ ત્રિકોણ છે. એ બી બરાબર એસી છે. ઈ અને એફ અનુક્રમે એ સી અને એ બીના મધ્ય બિંદુઓ છે. તો નીચેનામાંથી કયું વિધાન અહીં સાચું થશે, તો ડી. એ બી અને સી ત્રણે વિધાનો કેવા છે, તો સાચા છે. પ્રશ્ન નંબર 57. એક સમબાજુ ચતુષ્કોણ આકારના પતરાની શીટ છે, તેના વિકર્ણની લંબાઈ 10 મીટર અને 8 મીટર છે. શીટને બંને બાજુ રંગ કરવાનો છે. તેનો ખર્ચ પ્રતિ મીટર વર્ગ 70 રૂપિયા હોય તો તેનો કુલ કેટલો ખર્ચો થશે, તો 2800 રૂપિયા થશે. એક વિદ્યાર્થીને 4 વિષયમાં 100માંથી 95, 72, 73 અને 83 ગુણ મેળવ્યા છે. જો તેનો સરેરાશ 75 ગુણથી વધારે અને 80 ગુણથી ઓછા મેળવવા હોય તો 5મા વિષયની અંદર કેટલા ગુણ જે છે તે મેળવવા પડે, તો એને 52થી લઈને 77 વચ્ચે મેળવવા પડે. એક થેલીની અંદર લાલના 5, કાળાના 4 અને વાદળી 3 દડા છે. થેલીમાંથી દડાને યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો લાલ દડો ન હોય તો તેની સંભાવના કેટલી થશે, તો મિત્રો 12માંથી 7 વધે છે, 4 કાળા અને 3 વાદળી, એટલે 7/12 આવશે. જો ચોરસ કાગળની પરિમિતિ 64 હોય તો તેનું ક્ષેત્રફળ મિત્રો કેટલું થશે, તો 256 સેન્ટીમીટરનો વર્ગ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, તો વિદ્યાર્થી મિત્રો 61માં આવશે ડી. સોયાબીન એ રવિ પાક છે, એ ખોટું છે. પેટ્રોલિયમ ઘટક તેના સંદર્ભમાં કયું વિધાન જે છે તે સાચું છે, તો બિટુમિન રંગ બનાવટમાં વપરાય છે, બાકીના ખોટા છે. નીચેનામાંથી કયું બિન સંપર્ક બળ નથી, તો સ્નાયુ બળ છે એ મિત્રો બિન સંપર્ક બળ નથી. એક પરિવારના 4 સભ્યો પૈકી કોની અવાજની આવૃત્તિ સૌથી વધુ હોવાની શક્યતા છે, તો મિત્રો 31 વર્ષની પત્ની છે, તેની જે છે એ અવાજની આવૃત્તિ કેવી હશે, તો વધારે હશે. કયા દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ છે તે પસાર થશે નહીં, તો સાચો જવાબ મિત્રો 65ની અંદર આવે છે ડી. નિષેધિત પાણી પ્લસ મીઠાનું દ્રાવણ. આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રિત કરે છે, તો કીકી. પ્રશ્ન નંબર મિત્રો 67ની વાત કરીશું. મિત્રો તમારે નંબર જોવાનો નથી, તમારા પેપરમાં તમારે શોધી લેવાના છે. કિશોરોએ ખોરાક ગ્રહણ બાબતે સજાગ રહેવું જોઈએ, તો કેમ, તો કિશોરી અવસ્થા દરમિયાન શરીરમાં થયેલી તીવ્ર વૃદ્ધિ જે છે તેના માટે યોગ્ય ખોરાક લેવો પડે. બળતણનું કેરેલી મૂલ્ય જે છે તે શાની અંદર મિત્રો મપાય છે, તો કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ. એક તત્વ ઓક્સિજન સાથે ક્રિયા કરીને ઊંચા ગલનબિંદુ ધરાવતું સંયોજન બનાવે છે, તો આ સંયોજન પાણીમાં દ્રાવ્ય હોઈ શકે, તો એ દ્રાવ્ય કયું હોય, તો કેલ્શિયમ. ત્યાર પછી મિત્રો 71 છે. દહીં બનાવવા માટે દૂધને ગરમ કરી તેમાં થોડું દહીં ઉમેરવામાં આવે છે, તેનું મુખ્ય કારણ શું હોય, તો દૂધ છે એમાં મિત્રો એમાંથી પાણી ઓછું કરવા માટે આપણે તેને પહેલાં ગરમ કરીએ છીએ. અમીબા હલનચલન ખોરાક ગ્રહણ કયા અંગ દ્વારા કરે છે, તો ખોટા પગ જે ફૂટપાથ આપેલા હોય છે તેના દ્વારા. જો રસોડામાં એલપીજી ગેસ લીક થયેલો હોય અને કોઈ વ્યક્તિ દીવો પ્રગટાવે તો અચાનક આગ લાગી શકે છે. આ ઘટના પાછળનું મુખ્ય કારણ જે છે તે વિદ્યાર્થી મિત્રો શું હોઈ શકે, તો એલપીજી હવામાં ઓક્સિજન સાથે ઝડપથી મિશ્રિત થઈ જાય છે. પ્રશ્ન નંબર 73. નીચે પૈકી કઈ પરિસ્થિતિનું દબાણ છે તે મિત્રો ઓછું થશે, તો બળ વધે અને ક્ષેત્રફળ ઓછું હોય. એક વિદ્યાર્થી કહે છે કે ઘર્ષણ હંમેશા હાનિકારક છે, તો શિક્ષક તેને કયા ઉદાહરણથી સમજાવશે કે ઘર્ષણ આપણને ઉપયોગી છે, એટલે ઘર્ષણ આપણું મિત્ર છે. તો મિત્રો એને લીધે આપણે જમીન ઉપર ચાલી શકીએ છીએ. ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયામાં જે ધાતુ ચડાવવી હોય તે સામાન્ય રીતે કયા ઇલેક્ટ્રોડ સાથે તેને જોડવામાં
આવે છે? તો કેથોડ. પ્રશ્ન નંબર 76, ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાશે? તો સિસ્મોગ્રાફ. નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ ઉત્પાદકતા વધારવામાં એ મદદ કરશે? તો મિત્રો રાઇઝોબિયમ. કોકનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો સ્ટીલ બનાવવામાં મિત્રો તેનો ઉપયોગ જે છે તે કરવામાં આવે છે. 79 મિત્રો, નીચેનામાંથી કયું માધ્યમ ધ્વનિ સૌથી ઝડપથી પ્રસરે છે? તો 79માં આવશે સી. કયું આવશે મિત્રો? ઘન. નીચેનામાંથી કયું ધ્વનિ અલ્ટ્રાસાઉન્ડ કહેવાય? તો એ 20,000 હર્ટ્ઝ કરતાં વધુ જેનો અવાજ હોય તે. 81માં, નીચેના પૈકી કયું કર્મણી વાક્ય નથી? તો વેદાંતે જામફળ ખરીદ્યું. 82માં, દ્વિરુક્ત વાક્ય કયું નથી? તો મિત્રો આવશે આજકાલ. ખળખળ છે, ટપ ટપ અને ફટફટ છે તે મિત્રો રવાનુકારી છે. તો એ ખળખળ, ફટફટ, ટપ ટપ. તો આજકાલ જે છે એ વિદ્યાર્થી મિત્રો અહીં ટપ ટપ છે, ફટફટ, ખળખળ. સ્વચ્છ જે છે તેની જોડણીની વાત કરીએ તો સ્વચ્છમાં શું અચ્છ આવશે? એટલે કે બી ઓપ્શન સાચો છે. મિત્રો ફકરો વાંચીને જવાબ આપવાનો હતો. તો 84ની અંદર સાચો જવાબ આવે છે કે ફકરામાં યુદ્ધ માટે કયો શબ્દ વપરાયો છે? તો સંગ્રામ. અર્જુન શા માટે યુદ્ધ કરતા અચકાય છે? તો પોતાના ભાઈઓ અને વડીલો સામે યુદ્ધ કરવાનું હોવાથી. સૌ ધર્મ એટલે શું? તો કુટુંબ, સમાજ અને દેશ પ્રત્યેનું કર્તવ્ય. 87, કઈ જોડ જે છે તે વિદ્યાર્થી મિત્રો સાચી છે? તો પહેલો વહેલો નિર્ણય ગિરીશ ગણાત્રા. શબ્દાર્થની જે સાચી જોડ કઈ છે તે આપણે લખવાની છે. તો મિત્રો કતીલું, તો નાનું. આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. આ વાક્યમાં સચિન તેંડુલકર જે છે તે મિત્રો શું છે? તો ઉપમાન. સંયોજકનો ઉપયોગ થયો હોય તેવું વાક્ય શોધીને લખવાનું છે. તો સક્રિય સ્તરીય શિખંડની વાત કરી એટલે પુરુષ બોલ્યા. મિત્રો પ્રશ્ન નંબર વાત કરીશું 91. ધ સન ઇઝ અ, તો શું આવશે? સ્ટાર. સ્ટુડન્ટ કેન ગેટ ખાલી જગ્યા બાય ક્લિયરિંગ ધ કોમ્પિટિટિવ એક્ઝામ. તો મિત્રો અહીં આપણે આપણા મિત્રો જે મોડેલ પેપરો મૂકેલા છે તેમાં વારંવાર આ પ્રશ્નોનો આપણે કહેતા હતા. સ્કોલરશિપની સાચી વ્યાખ્યા જે છે તે જોડણી લખવાની છે. વિચ વર્ડ વિલ કમ થર્ડ ઇન ડિક્શનરી ઓર્ડર. તો ડિક્શનરી પ્રમાણે ત્રીજો શબ્દ જે છે તે કયો આવશે? તો કેરેટ, એટલે કે એ ઓપ્શન સાચો છે. પ્રશ્ન નંબર મિત્રો 94ની વાત કરીએ. ખાલી જગ્યાએ યંગર ધેન જેની. તો 94માં સાચો જવાબ આવશે એ. ઇકબાલ ઇજ ખાલી જગ્યા આદિત્ય. તો અહીં મિત્રો 95માં સાચો જવાબ જે છે તે યંગ અને ડી બંને ઓપ્શન કદાચ સાચા આવી શકે છે. એ અને ડીની પણ કદાચ બી પણ આવી શકે છે. એટલે આપણે 95 જે છે તેને મિત્રો બાકી રાખીએ છીએ. સિલેક્ટ અ કરેક્ટ સ્પેલિંગ. તો 96ની અંદર સાચો જવાબ કયો છે? તો અહીં તકરારવાળો જે શબ્દ છે તે સાચો છે. ખાલી જગ્યા વિલ નોટ ધ પોઈન્ટ્સ ઇન ધ કોમ્પિટિંગ. તો વિદ્યાર્થી મિત્રો અહીં 97 નંબરની અંદર સાચો જવાબ આવશે હું, એટલે કે ડી. ત્યાર પછી ફકરાના આધારે પ્રશ્નોનો જવાબ આપવાનો છે. તો મિત્રો અહીં આપણે મિનિંગ બ્યુટીફુલ આપ્યો છે, તો એમાં ક્યુટ સાચો થાય છે, એટલે કે બી ઓપ્શન સાચો છે. ત્યાર પછી ડિસલાઇક જે છે તેનો સિમિલર અર્થ ધરાવતો પ્રશ્ન જે છે તે શોધીએ તો કયો આવશે? તો બી આવશે. ત્યાર પછી ઓડ જે વર્ડ છે તેને મિત્રો આપણે શોધી અને આની અંદરથી લખીએ તો 100ની અંદર સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 101, कौन सी कहावत नहीं है? तो 101ની અંદર સાચો જવાબ મિત્રો આવશે સી, સાપ सूंघ जाना. 102, कच्छ की शेर पाठ के अनुसार कच्छ का प्रवेश द्वार किसे कहा जाता है? આવશે સામખ્યાલી. કામ ખાલી જગ્યા કરો બાતે કમ. તો 103માં શું જવાબ આવશે? अधिक. काम अधिक करो बातें कम. 104, निधि अच्छा गाना गाती है. इन वाक्य में कौन सा शब्द अवयव है? तो 104માં આવશે મિત્રો बी, बहुत. प्रश्न नंबर 105, कुछ न पाने पर दुख होना अर्थ के लिए उचित मुहावरा कौन सा है? तो जवाब આવશે सी. અહીં આપણે મિત્રો સાચી જોડણી છે તેને જોડવાની છે. તો 106ની અંદર સાચો જવાબ આવે છે બી.
પ્રશ્ન નંબર 107ની વાત કરીશું તો સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુખ્ય કેન્દ્રો અને આગેવાનોમાં કઈ જોડ જે છે તે સાચી નથી? તો બરેલી, તાત્યા ટોપે. મને ઓળખો, મેં પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત મેં કરી. તો વાસુદેવ બળવંત ફડકે. બંગાળ, બિહાર, તિબેટ સુધી વિસ્તરેલી ચિત્રશૈલી જેનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય અને તેમાં લઘુચિત્રો પ્રકારના ચિત્રો હતા. તો મિત્રો કયો આવશે? તો પાલ શૈલી. ટીપીને કે ગાળીને વિભિન્ન આકારમાં ઢાળી શકાતા નથી, પરંતુ પ્રહાર કરવાથી તૂટી જાય છે. તો આવા ખનિજો કયા ક્ષેત્રોમાંથી મિત્રો મળી આવતા હોય છે? તો ગેડ પર્વતો કાંપના ખડક સમૂહમાંથી. ગુજરાતમાં મળી આવતા કોલસા સંદર્ભે કઈ જોડ યોગ્ય છે એટલે કે સાચી છે? તો કચ્છ, ભરૂચ અને ભાવનગર. રાજ્યસભાની અંદર સંદર્ભે કયું વિધાન જે છે તે યોગ્ય નથી? તો લોકસભાની તુલનામાં તેને વધારે અધિકાર મળ્યા છે, સાચું નથી એટલે કે બી. 113ની અંદર નીચે આપેલા વિગતોને આધારે જમીનનો પ્રકાર કયો છે? તો વરસાદનું પ્રમાણ ઓછું છે તેવા વિસ્તારમાં આ ખેતી કરવામાં આવે છે. પાણીની ઓછી જરૂર હોય તેવા પાકોની ખેતી કરવામાં આવે છે. જુવાર, બાજરી અને કઠોળ જેવા પાક પણ લેવામાં આવે છે. તો મિત્રો સાચો જવાબ આવશે સૂકી ખેતી. કાયમી જમાબંધી વિશે આપવામાં આવેલા વિધાનો પૈકી કયું તેને લાગુ પડતું નથી? તો મિત્રો થોમ્સ રોય જે છે તેમાં 1783માં કાયમી જમાબંધી દાખલ કરી. અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો જે છે તે ઘડવાનું સૂચન કોણે કર્યું હતું? ગોપાલ કૃષ્ણ ગોખલે. સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે તેના મુખ્ય નેતાઓ વિશે આપવામાં આવેલો કયો વિકલ્પ જે છે તે સાચો થશે? તો સી. બરાબર. લખનઉ છે તો બેગમ હજરત મહલ, નાના સાહેબ પેશવા તો કાનપુર. ત્યાર પછી મિત્રો વાત કરીશું રાણી લક્ષ્મીબાઈ, તો આવશે કાલપી, અને બહાદુર ખાન તો આવશે ખ, બરેલી. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કોણ જે છે તે ભેગા થઈને કરશે? તો મિત્રો રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને રાજ્યપાલ. યુએન દ્વારા કરવામાં આવેલા માનવ અધિકારોની ઘોષણા કયા અધિકારનો સમાવેશ થતો નથી? તો કામ વિના વેતનનો અધિકાર. એક વિદ્યાર્થી ભરતી ઉર્જા વિશે નિબંધ લખે છે. નીચે બનાવેલા કયા દેશના જૂથ પસંદ કરવાથી તે ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત મેળવનાર દેશો દર્શાવી શકે છે? તો દરિયા કિનારે મિત્રો આવેલા દેશોની વાત કરીએ તો અહીં ભારત, ચીન, ફ્રાન્સ, યુએસ અને કદાચ ડી પણ ઓપ્શન મિત્રો હોઈ શકે છે. એટલે આપણે આની અંદર પણ કન્ફર્મ કહેતા નથી, પણ બી કે ડી હોઈ શકે. નીચે પૈકી કોનો સમાવેશ સામાન્ય સુલભ સંસાધનની અંદર થાય છે? તો ગોચર ભૂમિ. વિદ્યાર્થી મિત્રો, તમારી ફાઇનલ આન્સર કી જે દિવસે આવશે ત્યારે આપણે ફાઇનલ કન્ફર્મ એક વિડીયો બનાવીશું અને તે જ આધારે તમારું માન્ય ગણાશે. આજે આપણે પ્રોવિઝનલ આન્સર કી બનાવેલી હતી, તેના આધારે સોલ્યુશન મેળવ્યું છે.